વાત કરીએ ધોરાજીની તો રાજકોટના ધોરાજીમાં ગામડાઓમાં ભારે વરસાદ થયો છે કે જ્યાં ધોરાજી કલાણા હડમાતિયામાં વરસાદ ખાબક્યો છે। ત્યારે વરસાદ બાદ અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જ્યાં ધોબીપાટનો ધોધ જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ત્યારે ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં જે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટના ધોરાજીમાં પણ ગામડાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને જેને લઈને અનેક જગ્યાએ જે પાણી પણ જોવા મળ્યા। ત્યારે ધોરાજી કલાણા હડમતિયામાં પણ વરસાદ ખાબક્યો હતો, જ્યાં વરસાદ બાદ અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। ત્યારે ધોબીપાટનો ધોધ જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ત્યારે ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે કે જ્યાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્ય સોળે કળાએ જે છે ખીલી ઉઠી છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પહાડી પ્રદેશ છે એ લીલી ચાદર ઓઢી અને હોય એવી રીતે જોવા મળી રહ્યું છે। ત્યારે જે ટપકેશ્વર જે મહાદેવનું મંદિર છે તે પણ જે અલગ રીતે જે ખીલી ઉઠ્યું છે। આ સાથે જ વરસાદ વરસતા પાણીના ધોધ જોવા મળ્યા કે જ્યાં ધોબીપાટનો ધોધ જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। ત્યારે ટપકેશ્વર જે મહાદેવનું મંદિર છે ત્યાં પણ સુંદર મજાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં મસ્ત મજાના ધોધ વહી રહ્યા છે અને આ ધોધ જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ત્યારે કેટલાક જે વ્યક્તિઓ છે આ ધોધની મજા લેવા માટે ધોધમાં સ્નાન પણ કરી રહ્યા છે કે જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આઈનો નજારો ખૂબ જ સરસ છે। અમે સૌથી પહેલા મંદિરે ગયા હતા, ત્યાં દર્શન કર્યા અને બાદ અહીંયા નજારો જોયો આઈનો ધોધનો, તો ખૂબ જ સરસ નજારો છે। આપણને આમ છે મળે છે કે બહુ મસ્ત છે આઈની હવા, પછી પ્લસ કે આઈનો નજારો